બનાસકાંઠામાં આજે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા, વિરોધ કરવામાં આવ્યો અને આ પાછળનું કારણ છે થોડા દિવસ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું એક વિવાદિત નિવેદન ને આ નિવેદન બાદ હવે રાજકારણ ગરમાયું છે। કલેક્ટર કચેરીએ શું કર્યું, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે બનાસકાંઠામાં ભાજપના વિજય ઉત્સવ દરમિયાન એક કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને નિવેદન આપતા આ વિવાદિત નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઉતરીને આજે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો, ત્યારબાદ એક વિશાળ રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો છે તે જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં આ રેલીમાં જોડાયા। આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી, જેમાં અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી અને ખાસ કરીને જે જ્ઞાનીબેન ઠાકોરનું અપમાન થયું છે, તે મહિલાઓનું અપમાન છે, તે કદી એ સાંખી લેવામાં નહીં આવે ગુજરાતમાં, તે પ્રકારની વાત કલેક્ટર કચેરીમાં કરવામાં આવી અને કોંગ્રેસના નેતાઓનો આક્રોશ પણ સાતમા આસમાને છે તે જોવા મળ્યો। ત્યારે કલેક્ટર કચેરીના અંદરના દ્રશ્ય સામે આવ્યા છે કે એક તરફ કલેક્ટર અને બીજી તરફ ત્યાંના જે લોકો છે તે રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે શું દ્રશ્યમાં રજૂઆત થતી દેખાઈ રહી છે તે જુઓ। તો એ પણ નારી બંધનાની વાતો, મહિલા સુરક્ષાની વાતો, એ પણ મહિલાઓની આબરૂ લેવાની વાતો થતી હોય અને આજ કેમ્પસમાંથી છે। અને કલેક્ટર ઓફિસ તારા બાપની છે, મને ધક્કો મારવામાં આવ્યો, મને ભડવી કહેવામાં આવ્યું। જ્ઞાનીબેનના સન્માનમાં, નારીના સન્માનમાં અમે તમારી જોડે શાંતિથી રજૂઆત કરવા આવતા હતા અને થરાદ પીએસઆઈ આહિર કરીને છે મને ધક્કો માર્યો, મારું સાહેબ આબરૂ લીધું। હવે તમે વિચારો કે એક મહિલા તરીકે જો મારી હાથે આવું થતું છે, આ મહિલાઓનું આ વિસ્તારમાં શું નહીં થતું હોય સાહેબ? તમે કોઈ વિષય પૂરો નહીં કરો, માણસાઈ રાખીએ થોડું ખરેખર પણ સાહેબ અમને માણસાઈ રાખીએ અમે જો સાહેબ કોંગ્રેસ વાળા કોઈ દિવસ વિવેક વગરની વાત નહીં કરે। તમે જ્યારે રજૂઆત કરી આવે તો તમે યાદ કરો છે સભાઈ બોલવા છે, આવના ઘેર મહિલાઓ છે, આવના ઘેર બેન છે, આવના ઘેર દીકરી છે, આવના ઘેર પત્ની છે, તમારી ઘર ન્યાય કરવા વાળો અમે નથી કહેતા આપ થોડી 5 મિનિટ સાંભળો વાત, અમે ન્યાય કરવા વાળો અમે નથી કહેતા તમે અમારી વાત સાહેબ મને જે પીએસઆઈ કીધું તમે જ્યારે જો તમારો કાયદો બતાવો લાગે છે શબ્દો અમારા પ્રતિનિધિઓ છે, અમે પ્રજાના ચૂંટાયેલા અમે લુખા તત્વો નથી, અમે કોઈ લુખા તત્વો નથી, અમે જનપ્રતિનિધિઓ છે, રજૂઆત કરવા અહીંયા અમારી વાતો કરવા અહીંયા એની એફઆઈઆર કરવી પડે છે। આપ રજૂઆત કરો, આવેદન આપો, બસ વાંચી તો અમારે તમને રજૂઆત જગદીશ પંચાલ દ્વારા આપણા બનાસકાંઠાબેન સાંસદ જ્ઞાનીબેન ઉપર ટિપ્પણી કરી છે। આ વિસ્તારમાં મહિલાની એક મર્યાદા સ્ત્રીના ઓઢણા અને સાડીના પલ્લુમાં હોય છે, ત્યારે એક બાજુ ભાજપના લોકો નારી બંધનની વાતો કરતા હોય અને બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ જાહેરની અંદર વિજયના વધારે પડતા ઉન્માદમાં બનાસનીબેન ઠાકોર સમાજની આગેવાન, સર્વ સમાજની આગેવાન એવી જ્ઞાનીબેન ઠાકોરની સાડીના પલ્લુમાં અભદ્ર ટિપ્પણી કરી છે, ત્યારે અમે વિરોધ કરીએ છીએ અને આજે મોટી સંખ્યામાં આપણે સૌ અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જગદીશ વિશ્વકર્મા માફી માંગે જાહેરમાં, ટેલિફોનિક તો ઘણા બધા જોડે કહેતા હોય કે ભૂલ થઈ ગઈ છે, પણ ટેલિફોનિકની જાહેરમાં માફી માંગે એટલે આજે તો શરૂઆત છે અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે આવેદનપત્રો આપી રહ્યા છે અને હવે જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ થાય, જ્યાં પણ જગદીશ વિશ્વકર્મા આવે, જ્યાં સુધી માફી ના માગે ત્યાં સુધી આપણે સૌએ વિરોધ કરવો છે સાહેબ। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। भाजप वाळानी આવી ભાષા આપણે કદીએ ચલવી લેવાની નથી। આ રીતે મજબૂતાઈથી લડશો તો એમની તાકાત નથી અને એમને તો ગુજરાતને મણિપુર
પણ ગુજરાતને આપણે મણિપુર થવા દઈશું નથી. ભૂતકાળમાં એમણે ભાજપના નેતાઓએ આપણી કચ્છની બેન દીકરીઓ માટે મીઠી ખારેક, કાચી ખારેક આવા શબ્દોનું પ્રયોજન કર્યું હતું. કાયમી આ પ્રયોજન કરવા માટે ટેવાયેલા છે. આપણે એમને આપણી તાકાત બતાવી અને એમની ઓકાત બતાવી છે. હા. બનાસની બેન, જ્ઞાનીબેન, બનાસની બેન, જ્ઞાનીબેન, જ્ઞાનીબેન તુમ આગે हम तुम्हारे साथ हैं, જ્ઞાનીબેન તુમ આગે हम तुम्हारे साथ हैं. અને જ્ઞાનીબેન તો પાલવ સલામત છે ને છે. આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે જ બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત તેમણે આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે ને જે રીતે ગેનીબેન ઠાકોરને લઈને વિવાદિત નિવેદન આવ્યું છે તેમની સામે પગલાં લેવામાં આવે, તેમની સામે ફરિયાદ થાય તો ફરિયાદ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ને આ જે સમગ્ર બનાવ બન્યો છે તેના કારણે હવે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાંસદ ગેનીબેન ઠાકોરને જે મામલે જે અપમાનિત ટિપ્પણીનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ગુજરાતની રાજનીતિ પણ હવે ગરમ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓ આ બાબતે ભાજપને ઘેરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આ ઘટનાથી જોડાયેલા પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.